સુરતના ઉધનાના 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એસબીઆઈ બેંક મેનેજર સહિત વધુ 8 આરોપીઓની ધરપકડ કરી. સુરતના ઉધનાના 1500 કરોડના સાયબર ફ્રોડમાં મોટી સફળતા. આરબીએલ બેંકના મેનેજર સહિત 8 અધિકારી કર્મચારીની ધરપકડ. આરબીએલ બેંકના એરિયા હેડ અમિત ગુપ્તા સહિત 8ની ધરપકડ. આરોપીઓએ ખોલ્યા હતા કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ. સુરતના ઉધના વિસ્તારમાં ₹1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે આરબીએલ બેંકના મેનેજર સહિત 8 અધિકારી કર્મચારીની ધરપકડ કરી છે. મોનિટરી બેનિફિટ લઈ આરોપીઓ દ્વારા કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીને 50,000 થી 2 લાખ સુધીનું કમિશન મળતું હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં હવે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં 1500 કરોડ સાયબર ફ્રોડ કેસ અત્યાર સુધીમાં 12 આરોપીઓ ઝડપાયા છે. મસમોટા 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 8ની ધરપકડ. સુરતના ઉધના વિસ્તારમાં ₹1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર આરોપીઓમાં આરબીએલ બેંકનો મેનેજર, અધિકારીઓ, કર્મચારીઓ સામેલ છે. ઉધના પોલીસે આરબીએલ બેંકના એરિયા હેડ અમિત ગુપ્તા, એસટીએમ અરુણ બાલુભાઈ કોખારી, નેન્સી ગોટી, નરેશ માણાની, કલ્પેશ કથિરિયા, અશોક ધાડિયા અને અનિલ જાનીની ધરપકડ કરાઈ છે. પોલીસ તપાસ અનુસાર બેંક અધિકારીઓ અને આરોપીઓ જ સેટઅપ બનાવતા હતા તેની માહિતી હતી. બેંકના અધિકારીઓ, કર્મચારીઓ મોનિટરી બેનિફિટ લઈને કરંટ એકાઉન્ટ ખોલાવી આપતા હતા. કોઈ ક્વેરી આવે તો આરોપીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા.